Hello, students. Welcome you all to the technical communication skills session. Today, we have to start with improving command in English, which will be our next topic. But before that, we have to finish improving spellings and prefix and suffix. Okay, in the last session, we had begun with chapter number 13, language skills, and we are on page number 13.6. We are continuing with the topic of improving spellings. If a word ends in L preceded by only one vowel, the L is doubled before an ending beginning with a vowel. હવે કોઈ વર્ડ અગર એલ થી એન્ડ થાય છે અને એની પહેલાં જો એક વોવલ યુઝ કર્યું છે, વોવલ એટલે AEIOU, તો પછી આપણે એમાં એલને ડબલ કરી દેશું. જો એલ પછી પણ પાછું વોવલ જ આવતું હોય તો, જેમ જ્વેલર છે તો એનું ઓરિજિનલ વર્ડ થાય છે જ્વેલ, તો જ્વેલમાં લાસ્ટમાં આવે છે એલ, એલની પહેલાં છે ઈ એટલે કે વોવલ. ઓકે, તો આપણે એને ડબલ એલ કરી દઈએ છીએ અને એલ પછી પાછું આવે છે ઈ જે છે વોવલ. સિમિલરલી ઇટ ઇઝ ક્વોરલનું ક્વોરલ્ડ, ઇમ્પેલનું ઇમ્પેલ્ડ. Words ending in Y preceded by a consonant change to the plural following the rule change the Y into I and add ES. હવે તમને ખબર છે સિંગ્યુલરથી પ્લુરલ કરતા હોય અને લાસ્ટમાં જો વાય આવતું હોય તો વાયને કાઢીને આપણે IES કરી નાખીએ છીએ. એટલે આર્મી હોય તો આર્મીમાં લાસ્ટમાં વાય આવે છે તો વાય કટ થઈને IES થઈ જશે એટલે આર્મીઝ. એવી જ રીતના કોપી હોય તો કોપીમાં વાય આવે છે તો વાય કટ કરીને થઈ જશે કોપીઝ, IES. સિમિલરલી સિટીઝ. બટ ઇફ ધ ફાઇનલ or y is preceded by a vowel, just add s. પણ વાયની પહેલાં જો વોવલ યુઝ થાય છે એટલે AEIOU યુઝ થાય છે તો પછી વાય કટ નથી થતો. વાય કટ ત્યારે જ થાય છે અને એની જગ્યાએ IES ત્યારે જ આવે છે જ્યારે વાયની પહેલાં વોવલ યુઝ નથી થતો. જો વાયની પહેલાં વોવલ યુઝ થાય છે તો એ વાય કટ નથી થતો, એની પાછળ ખાલી એસ જ લાગે છે. એટલે મનીનું મનીઝ, મનીમાં વાયની પહેલાં ઈ છે, ઈ વોવલ છે એટલે ઈ વાય કટ નહીં થાય, ખાલી એની પાછળ એસ લાગીને મનીઝ થઈ જશે. જોયનું જોઈઝ, ડેનું ડેઝ. ધ સેમ રૂલ અપ્લાઇઝ વેન વર્બ્સ ચેન્જ ધ ટેન્સ. જો ટેન્સ ચેન્જ કરીએ છીએ તો પણ સેમ રૂલ જ અપ્લાય થશે. એટલે રિપ્લાઇડ IESની જગ્યાએ IED થઈ જશે, પાસ્ટ ટેન્સ આપણે કરીએ છીએ એટલે. હવે આમાં થોડાક એક્સેપ્શન્સ પણ છે, જેમ કે પે, પેડ, લે, લેટ, સે, સેડ. ઓકે. Words ending in a single consonant preceded by a vowel which is stressed double the final consonant when adding ED, ING or ER. હવે કોઈ વર્ડ જે છે કોન્સોનન્ટથી એન્ડ થાય છે. કોન્સોનન્ટ એટલે AEIOU સિવાયના બાકીના લેટર્સ. કોન્સોનન્ટથી એન્ડ થાય છે અને એની પહેલાં વોવલ છે તો પછી કોન્સોનન્ટ ડબલ થઈ જશે અગર એની પાછળ આપણે ED, ING યા ER લગાડવાના હોય તો. એટલે થિન છે, થિન જે છે એમાં THIN, એનથી એન્ડ થાય છે. એન જે છે એ કોન્સોનન્ટ છે, AEIOU સિવાયનો શબ્દ છે એટલે આપણે એનને કોન્સોનન્ટ કહેશું. એનથી એન્ડ થાય છે અને એની પહેલાં આઈ આવે છે એટલે કે વોવલ આવે છે તો આપણે એનને જે છે ડબલ કરી નાખશું થિનરમાં. ઓકે, એટલે લાસ્ટ લેટર જે કોન્સોનન્ટ હોય એ ડબલ થઈ જાય છે. સિમિલરલી રનિંગ, બિગિનિંગ અને બેટેડ. But if the vowel is not stressed, consonant is not doubled. The following words are written as one word. હવે અમુક શબ્દો એવા છે જે તમને ડબલ લાગે પણ એવું નથી હોતું, એને એક જ શબ્દ તરીકે લખાય છે. જેમ કે ઓલમોસ્ટ, એનીવન, એનીથિંગ, already, anyhow, afterwards, cannot, every day, however, into, moreover, meanwhile, newspaper, otherwise, sometimes,
સમથિંગ, આઉટસાઇડ, whenever, wherever, throughout, within એન્ડ without. આ બધા જ શબ્દોમાં તમે જોશો તો ઓલ અને મોસ્ટ, એની અને વન, એની અને થિંગ, ઓલ અને રેડી એવા તમને ડબલ વર્ડ્સ સંભળાતા હશે, પણ એને લખાય છે એક જ વર્ડ તરીકે. The following words are written separately અને અમુક શબ્દો છે એ છૂટા લખાય છે, જેમ કે all right, in spite of, do not, in fact, all round, percent, young man. આ બધાને છૂટા લખાય છે એટલે વચ્ચે સ્પેસ આવે છે. So students, this was all about improving spellings. હવે આપણે જે વાત કરવાની છે એ છે પ્રિફિક્સ એન્ડ સફિક્સ. પ્રિફિક્સ એટલે વર્ડની આગળ જે શબ્દો લાગે ઈ. ઓકે, જેમ કે આપણે રીડ કરીએ એટલે ખ્યાલ પડી જશે તમને. રી આગળ લગાડીએ આપણે તો એનો મતલબ થાય અગેન યા ફરીથી, બેક. એક્ઝામ્પલ છે રીગેન, રીપ્લેસ. જો મિસ પ્રિફિક્સ આપણે લગાડીએ છીએ તો એના માટે છે કે મિસ્ટેક થઈ હોય, મિસકેલ્ક્યુલેટ થયું હોય, ઇનઇફેક્ટિવલી, ઇનકરેક્ટલી, રોંગલી કંઈ ખોટું થયું હોય તો એની માટે આપણે મિસ લગાડીએ છીએ. મલ્ટીનો મતલબ છે ખૂબ બધા, અલગ અલગ, મેની, એટલે મલ્ટી ડાયમેન્શનલ, મલ્ટીપર્પઝ એના એક્ઝામ્પલ છે. પ્રી એટલે પહેલાં, બિફોર. પ્રી ફેબ્રિકેટેડ, પ્રીપેડ એના એક્ઝામ્પલ છે. આઉટ એટલે પાસ્ટ યા પછી બિયોન્ડ, એટલે કે એક્ઝામ્પલ છે આઉટલુક, આઉટસેલ. ઓવર એટલે બહુ વધારે પડતું, ટુ મચ, તો ઓવર કોન્ફિડન્ટ, ઓવરચાર્જ. સબ એટલે નીચે, અંડર, બિલો, એટલે સબ ઇન્સ્પેક્ટર, સબ જજ. ઓપોઝિટ મિનિંગ્સ બનાવવા માટે હવે અમુક પ્રિફિક્સ યુઝ થાય છે, જેમ કે અન, ઇન, ઇર, ઇલ, ઇમ, ડિસ અને નોન. બધાના એક્ઝામ્પલ સાથે તમને આપેલું છે. અનથી બને અનફેર, અનલાઇકલી, અનટ્રેન્ડ. ઇનથી બને ઇનકમ્પ્લીટ, ઇનઇફેક્ટિવ. ઇરથી બને ઇરરિસ્પોન્સિબલ, ઇરરેલેવન્ટ. ઇલથી બને ઇલીગલ, ઇલોજિકલ. ઇમથી ઇમ્પ્રોબેબલ, ઇમ્પોલાઇટ. ડિસથી ડિસ્ક્વોલિફાય, ડિસએડવાન્ટેજ. નોનથી નોન સ્મોકર, નોન વેજીટેરિયન. સફિક્સિસ એટલે પાછળ જે આપણે વર્ડ નહીં લગાડીએ એને સફિક્સિસ કહીએ. એવા બે કોમન સફિક્સ છે, અને ઓર. ઓકે, એન્ટ પણ ઘણી વખત યુઝ થતું હોય છે. હવે અરના એક્ઝામ્પલ છે એમ્પ્લોયર, જેનો ઓરિજિનલ વર્ડ છે એમ્પ્લોય. મેનેજર, જેનો ઓરિજિનલ વર્ડ છે મેનેજ. રિટેલર, જેનો ઓરિજિનલ વર્ડ છે રિટેલ. પછી ઓર અને એન્ટ એવા પણ યુઝ થાય છે. તો ઓરમાં આવે છે ઇન્સ્પેક્ટર, વિઝિટર, ક્રેડિટર. એન્ટમાં આવે છે અકાઉન્ટન્ટ અને અટેન્ડન્ટ. રાઈટ? સો ધીસ વોઝ ઓલ અબાઉટ પ્રિફિક્સિસ એન્ડ સફિક્સિસ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઇમ્પ્રુવિંગ કમાન્ડ ઇન ઇંગ્લિશ, જેમાં આપણે આટલા પોઈન્ટ્સ ડિટેલમાં જોવાના છે. ફોરગેટ ધ ફિયર, થિંક ઇન ઇંગ્લિશ, વર્ડ પાવર એન્ડ યુઝ ધ મીડિયા. English is the language of business and professional communication in India. Even in academics, most courses in Indian institutes and universities are offered in English. Therefore, even for students, it becomes extremely essential to have a command over English language that aids them to excel in their academics. English જે છે એ પ્રોફેશનલ લેંગ્વેજ માટે યુઝ કરવામાં આવે છે ઇન્ડિયામાં, અને એકેડેમિક્સમાં એટલે ભણતરમાં પણ મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝ યા ઇન્સ્ટિટ્યૂટ્સ ઇંગ્લિશમાં ભણાવે છે. એટલે સ્ટુડન્ટ્સ માટે પણ ખૂબ જ નેસેસરી થઈ ગયું છે કે ઇંગ્લિશ એકદમ સરખું ફાવવું જોઈએ. મોરઓવર, English as the language of commercial communication, it becomes extremely important for professionals to acquire command over English in order to communicate effectively. એટલે હવે ઓર્ગેનાઇઝેશન્સ માટે પણ ખૂબ જરૂરી થઈ ગયું છે કે એના જે એમ્પ્લોઈઝ હોય એ લોકોને ઇંગ્લિશ ખૂબ સરખી રીતના કમ્યુનિકેટ કરતાં આવડતું હોય. તો હવે આપણે થોડીક ટિપ્સ જોવાની છે જેનાથી ઇંગ્લિશ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. ફર્સ્ટ છે ફોરગેટ ધ ફિયર.
The main problem with most people who find it difficult to speak English well is that they lack confidence and they have a fear that they might go wrong and will be laughed at. But command over English can be gained only when one starts practicing communicating in English. Only when one starts practicing, one will know one's mistakes and realize in which areas one needs to improve. સૌથી મેઇન પ્રોબ્લેમ જે ઘણા લોકોમાં જોવા મળે છે, જે લોકોને ઇંગ્લિશ બોલતા ન ફાવતું હોય, એ છે કે એ લોકોની અંદર કોન્ફિડન્સ નથી અને એ લોકોને ડર છે કે એ લોકો જો ખોટું બોલશે તો સામેવાળાઓ એની ઉપર હસશે. પણ ઇંગ્લિશ તમે ત્યારે જ શીખી શકો છો જ્યારે તમે એની કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરતા રહ્યો. ઓકે, આમાં તમારામાંથી પણ ઘણા એવા હશે જેને આ વસ્તુનો ડર હશે, પણ સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ ઓનલી મેક્સ યુ પરફેક્ટ. કોઈ કાંઈ શીખીને નથી આવ્યું, બધાએ કોઈક દિવસ સ્ટાર્ટ કરવું જ પડે છે. એટલે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમે શીખી શકશો. જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને તમારી ભૂલ ખબર પડશે અને તમે એને ઇમ્પ્રૂવ કરી શકશો. પછી આવે છે થિંક ઇન ઇંગ્લિશ. વેન કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, many students tend to think in their mother tongue and speak in English, and this leads them to commit some serious mistakes. But if one wishes to improve one's communication in English, then first one needs to start thinking in English. That is, change one's language of thought from one's mother tongue to English, as this reduces the effort of translating one's thoughts from one's mother tongue to English. જ્યારે તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેટ કરો છો ત્યારે ઘણા સ્ટુડન્ટ્સને પોતાની માતૃભાષામાં વિચારવાની આદત હોય અને એટલે જ જ્યારે એ લોકો ઇંગ્લિશમાં બોલે ત્યારે એ લોકો મિસ્ટેક કરી બેસે છે. પણ જો તમારે પોતાની કમ્યુનિકેશન સ્કિલ સુધારવી હોય તો સૌથી પહેલાં તમારે ઇંગ્લિશમાં જ વિચારવાનું સ્ટાર્ટ કરવું પડશે. એટલે કે માતૃભાષામાં નહીં વિચારવાનું, ઇંગ્લિશમાં જ વિચારવાનું, જેથી કરીને તમારે ટ્રાન્સલેટ ન કરવી પડે લેંગ્વેજ. જો ટ્રાન્સલેટ જ ન કરવી પડે તો તમારે મિસ્ટેક્સ થવાની પોસિબિલિટી ઓછી થઈ જાય. એના પછી છે વર્ડ પાવર. ઇમ્પ્રૂવ યોર વોકેબ્યુલરી ટુ ઇમ્પ્રૂવ યોર કમ્યુનિકેશન. પોતાની વોકેબ્યુલરી સુધારો, શબ્દ ભંડોળ સુધારો, પોતાનું કમ્યુનિકેશન સુધારવા માટે. Keep a dictionary handy and use it to learn the meaning of new words that you come across. Make a list of such new words as and when possible and try to use these words when you are communicating in English. This helps you make your language richer. પોતાની પાસે હંમેશા એક ડિક્શનરી રાખો જેથી કરીને તમે નવા શબ્દોના મિનિંગ સમજી શકો. પછી આ બધા નવા શબ્દોની એક લિસ્ટ બનાવો અને જ્યારે પણ પોસિબલ થાય ત્યારે આ શબ્દોના યુઝ કરો જેથી કરીને તમે હજી વધારે સારું બોલી શકો. ફોર્થ, યુઝ ધ મીડિયા. Read English books, newspapers and magazines, watch English news, TV shows and movies. The more you hear, the more exposure you get to new words to add on to your vocabulary, and you get more familiar to the pronunciation and intonation of different words. Record your own voice and listen to it. This will help you gain confidence and work on your mistakes. ઇંગ્લિશ બુક્સ વાંચો, ન્યૂઝપેપર વાંચો, મેગેઝિન વાંચો, ન્યૂઝ જોવો, ટીવી શોઝ ઇંગ્લિશ જોવો, મૂવીઝ જોવો, જેનાથી તમે હજી નવા નવા શબ્દો શીખો અને હજી નવા નવા પ્રનન્સિએશન અને ઇન્ટોનેશનથી તમે ફેમિલિયર થઈ જાઓ. પોતાનો વોઇસ રેકોર્ડ કરો અને એને સાંભળો. આવી જ રીતના તમને કોન્ફિડન્સ આવશે અને તમે તમારી મિસ્ટેક સુધારી શકશો. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ઇમ્પ્રૂવિંગ યોર કમાન્ડ ઇન ઇંગ્લિશ. એના પછી આવે છે ઇમ્પ્રૂવિંગ વોકેબ્યુલરી, જેના માટે યુ હેવ ટુ બી અવેર ઓફ વર્ડ્સ, યુ હેવ ટુ રીડ, યુ હેવ ટુ યુઝ અ ડિક્શનરી, યુ હેવ ટુ સ્ટડી એન્ડ રિવ્યૂ રેગ્યુલરલી, you have to play some games, engage in conversations and other vocabulary building materials. Building vocabulary is a powerful way to enhance your life and career. Learning how to build a better vocabulary can be a pleasurable and profitable investment of both your time and effort. At least 15 minutes a day of concentrated study on a regular basis can bring about a rapid improvement in your vocabulary skills, which in turn
can increase your ability to communicate by writing, conversing, or making speeches. Acquiring a large vocabulary can benefit you in school, at work, and socially. It will enable you to understand others' ideas better and to have the satisfaction of getting your thoughts and ideas across more effectively. Improving one's vocabulary requires a sincere and consistent effort. વોકેબ્યુલરી વધારવી એ પોતાની લાઈફ અને કરિયર માટે ખૂબ જ સારું છે. કેવી રીતના વધારવી એ એક પ્રોફિટેબલ વસ્તુ હોઈ શકે, એમાં ટાઈમ ઇન્વેસ્ટ કરવો, કેમ કે એનાથી તમે નવી વસ્તુ શીખો છો. આખા દિવસની એટલીસ્ટ 15 મિનિટ્સ તમારે રેગ્યુલરલી સ્ટડી કરવું વોકેબ્યુલરી ઉપર, જેનાથી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ રાઇટિંગમાં, બોલવામાં, સ્પીચ આપવામાં વધે. વોકેબ્યુલરી તમારી વધારે હશે તો તમને બધી જગ્યાએ કામ આવશે, તમને બીજાના આઈડિયા જલ્દી સમજાશે અને તમને સેટિસ્ફેક્શન પણ થશે કે તમે તમારા આઈડિયાઝને વધારે સારી રીતના રજૂ કરી શક્યા. આના માટે કન્ટિન્યુઅસ એફર્ટ તમને જોઈએ, એમ નહીં કે આજે કર્યું કાલે ન કર્યું, એવું નહીં ચાલે. While there are not any magic shortcuts to learning words, the larger your vocabulary becomes, the easier it will be to connect a new word with words you already know and thus remember its meaning. So, your learning speed or pace should increase as your vocabulary grows. કોઈ શોર્ટકટ નથી આ શીખવા માટે, પણ તમારે નવા નવા વર્ડ્સ જાણવા પડે અને એના મિનિંગ્સ લર્ન પણ કરવા પડે. એટલે આનાથી તમારી લર્નિંગ સ્પીડ પણ સુધરે, તમારી સ્પીડ વધે અને તમારી વોકેબ્યુલરી પણ ગ્રો થાય છે. સૌથી પહેલાં છે બી અવેર ઓફ વર્ડ્સ. While reading, when a word is totally unknown to you, you have to be specially aware of words that seem familiar to you, but whose precise meanings you may not really know. રીડ કરતી વખતે તમે કોઈ એક એવા વર્ડની ક્રોસ કરો છો જેનો મિનિંગ તમને જરાય નથી ખબર, તો સ્પેશિયલી એવા વસ્તુનો તમારે વર્ડનો મિનિંગ જાણવો ખૂબ જરૂરી છે. ઓકે, ઇન્સ્ટેડ ઓફ અવોઇડિંગ ધીઝ વર્ડ્સ ટેક અ ક્લોઝર લુક એટ ધેમ. આ વર્ડ્સને તમે અવોઇડ નહીં કરો, ઉલટાનું વધારે ધ્યાનથી સમજવાની કોશિશ કરો. ફર્સ્ટ ટ્રાય ટુ ગેસ at a word's meaning from its context, that is, the sense of the passage in which it appears. Secondly, look up the word's meaning in a dictionary immediately. સૌથી પહેલાં એ વર્ડનો શું મિનિંગ હશે એ કોન્ટેક્સ્ટમાં, એ ટોપિકમાં એને સમજવાની ટ્રાય કરો. પેસેજ વાંચ્યું હોય તો શું વાત કરવા માંગે છે તમને ખ્યાલ પડતો જ હોય. સેકન્ડલી, તમે એ વર્ડનું મિનિંગ તમે ડિક્શનરીમાં ગોતો. The improved understanding of each new word will eventually speed your learning of other words, making reading easier. Make a daily practice of noting words of interest for further study whenever one is engaged in reading, listening to the radio, talking to friends, or watching television. જો તમે નવા નવા વર્ડ્સને સમજવાની ટ્રાય કરશો તો આનાથી તમારા વર્ડ્સની લર્નિંગ પણ સ્પીડ થશે, તમે રીડિંગ ઇઝીલી કરી શકશો. દરરોજ તમે નવા વર્ડ્સને નોટ ડાઉન કરો અને પછી એને રીડિંગ લિસનિંગમાં તમે એમાંથી ગોતી શકો છો નવા વર્ડ્સ અને એના પોતાના ડેઇલી યુઝમાં રાખી શકો છો. પછી સ્ટુડન્ટ્સ આવે છે રીડ. When you have become more aware of words, reading is the next important step to increase your knowledge of words, because that is how you will find most of the words you should be learning. It is also the best way to check on words you have already learned. વર્ડ્સ વિશે ખ્યાલ પડી જાય પછી તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે રીડ કરવું, કેમ કે એનાથી જ તમને સૌથી વધારે વર્ડ્સ જાણવા મળશે જે તમારે લર્ન કરવા જોઈએ. What one should read is also an area of concern. In order to improve one's vocabulary, one should read whatever one is interested in or one likes to read. Newspapers, good magazines, fiction, good literature, etc. Often people with low vocabularies don't enjoy reading at all. સાથે સાથે વાંચવું ખાલી જરૂર નથી, પણ તમે શું વાંચો છો એ પણ જરૂરી છે, કેમ કે પોતાની વોકેબ્યુલરી સુધારવા માટે તમારે ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ જે તમને ઈચ્છા પડે એ વાંચો,
પણ જેમાં નવી વોકેબ્યુલરી યુઝ ન થઈ હોય એ નહીં વાંચવાનું. It's more of a core for them than a pleasure because they don't understand many of the words. Initially, a new reader should try reading stuff that is easy to read. There is no point in trying to read something you simply are not able to understand or are not interested in. સૌથી પહેલાં તમે જ્યારે રીડિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી પહેલાં ઇઝી બુક્સથી સ્ટાર્ટ કરો, જેને સમજવું ઇઝી હોય. એવી વસ્તુથી સ્ટાર્ટ કરવાનો કોઈ મતલબ જ નથી જેને તમે સમજી ન શકો. The important idea is to find things to read you can enjoy and to read as often and as much as possible with the idea of learning new words always in mind. રીડિંગને એન્જોય કરો અને સાથે સાથે નવા વસ્તુ શીખો પણ ખરા. પછી આવે છે યુઝ અ ડિક્શનરી. Most people know how to use a dictionary to look up a word's meaning. Here are some pointers on how to do this as a part of vocabulary building program. Have your own dictionary. Keep a handy pocket dictionary where you usually do your reading so that it is easily available whenever required or one can easily carry it wherever one goes. પોતાની પાસે હંમેશા એક ડિક્શનરી રાખો નાની અમથી, જે તમે બધી જગ્યાએ કેરી કરી શકો, એટલે કાંઈ પણ નવું દેખાય તો તમે તરત મિનિંગ જોઈ શકો. Circle the words you look up. After you have done this for a while, your eye will naturally move to the words you have circled whenever you flip through the dictionary. This will give you a quick form of review. જે વર્ડ્સ તમે જોઈ લીધા છે એને સર્કલ કરતા જાઓ, જેથી કરીને તમે જ્યારે પણ પેજીસ ટર્ન કરતા હશો એ વર્ડ્સ તમારી આંખની સામે આવશે અને તમને તરત એક રિવિઝન મળી જશે. પછી છે રીડ ધ એન્ટાયર એન્ટ્રી ફોર ધ વર્ડ યુ લુક અપ. Remember, words can have more than one meaning, and the meaning you need for the word you are looking up may not be the first one given in your dictionary. Even if it is, the other meanings of the word will help you understand the different ways the word is used. Also, the word's history, usually given near the beginning of the entry, can often give a fascinating picture of the way the word has developed its current meaning. This will add to the pleasure of learning the word as well as help you remember it. ઘણી વખત જે વર્ડ આપણને જોતો હોય છે એના એક કરતાં વધારે મિનિંગ હોય છે. સેન્ટેન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે વર્ડનું શું મિનિંગ થાય છે. ઘણી વખત એ મિનિંગ લાસ્ટમાં આપેલો હોય તો એવું નહીં કે પહેલાં એક બે વાંચ્યા અને પછી જવા દીધું, એવું નહીં કરવાનું. અને ઘણી વખત એવું પણ બને કે ફર્સ્ટ મિનિંગ જ તમારા સેન્ટેન્સને સૂટ થતું હોય તો પણ બીજા મિનિંગ્સ વાંચવાના, જેથી તમને ખ્યાલ પડે કે આ વર્ડને બીજી કઈ કઈ રીતના યુઝ કરી શકાય છે. સાથે સાથે ઘણી વખત એવું પણ બને કે એ વર્ડની હિસ્ટ્રી પણ આપેલી હોય તો એ પણ તમારે વાંચવાની, જેથી કરીને તમને વર્ડ યાદ રાખવામાં ઇઝી પડે. પછી આવે છે સ્ટડી એન્ડ રિવ્યૂ રેગ્યુલરલી. Vocabulary building is simply a matter of reviewing the words regularly until you fix them in your memory. This is best done by setting aside a specific amount of time each day for vocabulary study. During that time, you can look up new words you have noted during the day and review old words you are in the process of learning. Set a goal for the number of words you would like to learn. વોકેબ્યુલરી બિલ્ડિંગ એટલે રોજે નવા નવા શબ્દો શીખો છો અને એને યાદ રાખો છો. ઓકે, આવા ટાઈમે તમે નવા વર્ડ જે બી શીખો છો એને તમે શીખો છો ત્યારે જૂના વર્ડ્સને ભૂલી નહીં જવાનું, એને પણ રિવાઇઝ કરવાના. રોજનું એક ગોલ રાખો કે મારે આજે આટલા વર્ડ્સ તો શીખવા જ છે. In order to review words effectively, all the information on a word should be kept in one place, in a notebook for example, or an index card. Index cards are convenient because the words can be placed in alphabetical order, which makes them easy to find when reviewing, and the cards can be carried around with you so you can study them anywhere. Above all, be systematic and regular. હવે વર્ડ્સને યાદ રાખવા માટે ઇન્ફોર્મેશન બધી એક જ જગ્યાએ રાખો, એક જ નોટબુકમાં રાખો યા એક જ ઇન્ડેક્સ કાર્ડમાં રાખો. ઇન્ડેક્સ કાર્ડ સૌથી વધારે સારું પડે કેમ કે એમાં તમે આલ્ફાબેટિકલી વર્ડ્સને ઓર્ગનાઇઝ કરી શકો, જેથી તમને ઇઝી પડે ગોતવા.
Play some games. Word games that challenge you and help you discover new meanings and new words are a great and fun tool in your quest for expanding your vocabulary. Examples include crossword puzzles, anagrams, word jumble, Scrabble, and Boggle. Some websites also offer interesting word games. Word games રમવાની જેથી કરીને તમને નવા નવા વર્ડ્સના મિનિંગ ખબર પડે, તમારી વોકેબ્યુલરી વધે, જેમ કે ક્રોસવર્ડ પઝલ, એનેગ્રામ, સ્ક્રેબલ એવી બધી ગેમ્સ રમો. હવે તો ઘણી વેબસાઇટ પણ છે જેમાં આવી વર્ડ ગેમ્સ રમાડે છે. નેક્સ્ટ, engage in conversations. Simply talking with other people can help you learn, discover new words. As with reading, once you hear a new word, remember to jot it down so that you can study it later. And then slowly add the new word to your vocabulary. બીજા લોકોની સાથે વાત કરતાં કરતાં પણ તમે ઘણા નવા શબ્દો શીખી શકો છો. એક વખત નવો શબ્દ સાંભળો તો પ્લીઝ એને નોટ ડાઉન કરો અને પછી એને સ્ટડી કરો, જેનાથી તમારી વોકેબ્યુલરી હજી વધે. એના પછી લાસ્ટ છે અધર વોકેબ્યુલરી બિલ્ડિંગ મટીરિયલ્સ. These days, other vocabulary building aids such as books, tapes, or CDs are also available. The major disadvantage of many of these books is that the words in them may sometimes be too difficult for the person who does not have a large vocabulary. Such a person would have a hard time learning these words and could quickly become discouraged. બીજા વર્ડ્સ શીખવા માટે છે બુક્સ, ટેપ્સ યા સિરીઝ પરથી પણ તમે શીખી શકો છો. પણ મેજર ડિસએડવાન્ટેજ આનો એ છે કે આ બુક્સમાં ઘણી વખત એવા શબ્દો હોય જે તમારા માટે બહુ ડિફિકલ્ટ પડતા હોય તમારા લેવલ હિસાબે, તો એ લોકોને તકલીફ પડે, એટલે પોતાના લેવલ હિસાબની બુક તમારે ચૂઝ કરવાની હોય. Many books approach vocabulary building by teaching you word parts, prefixes, suffixes, and roots, and showing you how these parts can go together to form many different words. You might find this approach useful because it will make you sensitive to how words are formed, and this can often be a help in figuring out a word's meaning from its context. ઘણી બધી બુક્સમાં પહેલાં પ્રિફિક્સ શીખવાડે, સફિક્સ શીખવાડે, રૂટ વર્ડ શીખવાડે અને પછી એને મર્જ કરતાં શીખવાડે, તો આવી રીતના તમને સમજી શકાય. Finally, remember that you must practice putting your new words into your writing and speaking in order to retain them in memory and put them in daily use. Finally, યાદ રાખો કે તમે જેટલા નવા વર્ડ શીખો છો એને તમે પોતાના રાઇટિંગ અને સ્પીકિંગમાં યુઝ પણ કરો છો. હવે સ્ટુડન્ટ્સ પેજ નંબર 13.10 તમે ખોલશો, 13.10, તો તમને એક લિસ્ટ ઓફ વર્ડ્સ દેખાશે. એ તમે તમારે રીડ કરી લેવાના છે, લર્ન કરી લેવાના છે. ઓકે, આપણે એના પછીનો ટોપિક કરીએ છીએ જે છે ચોઇસ ઓફ વર્ડ્સ. ચોઇસ ઓફ વર્ડ્સમાં આવશે ચૂઝ એવરીડે વર્ડ્સ, અવોઇડ ક્લીશેઝ and buzzwords, choose appropriate formal, neutral, and informal words. There are many Englishes. Use inclusive vocabulary and enrich your vocabulary. Okay, students. તો હવે આપણે જોવાનું છે choice of words. Selecting the right words is an essential part of communication, whether formal or informal. So, you need to choose words that are appropriate for your subject matter, that pitch your message at the right level for your audience, and words that most clearly convey what you are trying to say. Some essential guidelines regarding the proper and effective choice of words are as follows. હવે તમારે જે કમ્યુનિકેશન કરવું છે ફોર્મલ યા ઇનફોર્મલ, એ હિસાબથી તમારે વર્ડ્સને ચૂઝ કરવા પડે છે, તમારા ટોપિક ઉપરથી વર્ડ્સને ચૂઝ કરવા પડે છે, તમારા ઓડિયન્સના હિસાબથી, એ લોકોના લેવલના હિસાબથી વર્ડ્સ ચૂઝ કરવા પડે છે, જેનાથી એ લોકોને ક્લિયરલી સમજાય કે તમે શું કહેવા માંગો છો. એના માટેની અમુક ગાઈડલાઇન્સ છે. ચૂઝ એવરીડે વર્ડ્સ. It is true that English has a vast and varied vocabulary. However, we mostly communicate using only a fraction of those words. A mere 3,000 are enough to make up 75% of all communication.
They are all standard everyday words such as tall, eat, forget and good. સાચી વાત છે કે ઇંગ્લિશ ખૂબ મોટી લેંગ્વેજ છે અને એમાં ઘણા બધા વર્ડ્સ છે, પણ આપણે એમાંથી થોડાક જ શબ્દો યુઝ કરીએ છીએ, હાર્ડલી 3000, અને એ જ શબ્દો આપણા 75% ઓફ કમ્યુનિકેશનનો પાર્ટ રહીએ છે, જે એવરી ડે આપણે યુઝ કરીએ છીએ, જેમ કે ટોલ, ઈટ, ફર્ગેટ, ગુડ, બેડ, પ્લે. ઓકે, those are the words that people are most used to. So if you use them rather than more flowery words, your writing will be easier for people to read and process, resulting in lesser chances of misunderstanding and confusion. આવા બધા શબ્દો બધાને ખબર હોય છે, એટલે જો તમે ડેકોરેટિવ લેંગ્વેજ, ફેન્સી વર્ડ્સની જગ્યાએ આવા શબ્દો યુઝ કરશો તો લોકોને વધારે સમજાશે અને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. પછી આવે છે અવોઇડ ક્લિશેઝ એન્ડ બઝવર્ડ્સ. Clichés are phrases and words which are used so often and so vaguely that they lose their original impact. For example, at the end of the day, in any way, shape, or form. Buzzwords are words or phrases, often items of jargon that are fashionable in certain contexts and as a result tend to be overused and sound meaningless. Example, the phrase a holistic approach. Clichés and buzzwords can irritate readers and either distract them from your message or make them question its validity. ક્લિશેસ એવા શબ્દો છે જે એટલા બધા આપણે યુઝ કરીએ છીએ કે એનું જે ઓરિજિનલ મિનિંગ હોય છે ને એ જ વયો જાય છે. બઝવર્ડ્સ એવા શબ્દો હોય છે જેને આપણે ફેશનેબલ રીતના ટ્રેન્ડમાં આવ્યા હોય અને પછી વયા જાય છે, જેમ કે આપણે યોનો મિનિંગ શું છે, કાંઈ નથી, પણ ટ્રેન્ડમાં આવ્યું એટલે આપણે યુઝ કરીએ છીએ. ઘણી વખત આવા ક્લિશેઝ યા બઝવર્ડ્સ જે છે એ રીડર્સને ઇરિટેટ કરે અને તમારા મેસેજથી ડિસ્ટ્રેક્ટ કરી દે છે, તમારી ઓથેન્ટિસિટી ઉપર ક્વેશ્ચન થઈ શકે છે, માટે આવા શબ્દો યુઝ નથી કરવાના. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આઈ ગેસ that is it for today. In the next session we will finish this chapter, right? See you all in the next session and we will be done with the syllabus.